નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો, બળિયાનગર માણિકપુર પ્રાથમિક શાળા દ્વારા ચલાવતી શૈક્ષણિક યુટ્યુબ ચેનલ દ્વારા તમામ વિદ્યાર્થી મિત્રોને, દર્શક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 નું જે ગણિત વિષયનું બીજું ચેપ્ટર છે, એક ચલ સુરેખ સમીકરણ, એ આપણે સમજીશું. તમે પણ મારી સાથે સમજજો. ભાગ 1 થી આપણે શરૂઆત કરીશું. મિત્રો, આ ચેપ્ટર દરેક શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીને સારી રીતે સમજાયેલો છે, પરંતુ જે કુલ પ્રશ્નો આધારિત કેટલાક એવા દાખલા આવે છે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડતી હોય છે. શિક્ષક મિત્રો સારી રીતે સમજાવતા હોય છે, પરંતુ વારંવાર આપણે એમને સમજાવવું પડતું હોય છે. તો મેં આજે એવો પ્રયત્ન કર્યો છે કે આ ચેપ્ટર્સ જો સારી રીતે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને બતાવવામાં આવે તો શિક્ષક મિત્રોની મહેનત ઘણી જ ઓછી થઈ જશે. તો ચલો, તમે પણ મારી સાથે સમજજો અને હું સમજાવું છું. જો આમાં કંઈ ખામી રહી ગઈ હોય તો તમે સુધારવાનો પ્રયત્ન કરજો 100%. સમીકરણ, એમાં સમીકરણ એટલે શું? તો સમતા દર્શાવતા ગાણિતિક સ્વરૂપના સાંકેતિક નિરૂપણને સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સમતા એટલે શું? આપણને પ્રશ્ન થશે. તો સમતા એટલે બરાબરની નિશાની. બરાબરની નિશાની હોય અને બંને બાજુ પદ આપેલા હોય તો એવું આખું જે પદ ભેગું થાય એના આપણે સમીકરણ કહીશું. બરાબર? એટલે અહીંયાની વ્યાખ્યા છે કે સમતા દર્શાવતા ગાણિતિક સ્વરૂપના સાંકેતિક નિરૂપણને સમીકરણ કહે છે. એટલે આ એક ગાણિતિક સ્વરૂપનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. તો આને આપણે સમીકરણ રીતે રજૂ કરીએ. તમારે માત્ર એટલું યાદ રાખવાનું કે બરાબરની નિશાની હોય તો એનું સમીકરણ કહેવાશે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે, મિત્રો, હું તમને અગત્યના જે સ્વાધ્યાય પહેલાના જે મુખ્ય મુદ્દાઓ છે, પોઈન્ટ્સ, કે જે દાખલા ગણવામાં તમને સરળતા રહે એટલા માટે હું સમજાવી દઉં છું, જેથી આપણે સ્વાધ્યાયમાં જઈશું તો તમને ઝડપીથી અને વધુ સારી રીતે ખ્યાલ આવી જશે. તો ચલો, એના પછી આપણે જોઈએ એક ચલ સુરેખ સમીકરણ, જે પાઠનું નામ છે. એક ચલ સુરેખ સમીકરણ એટલે શું? આપણને એવો પ્રશ્ન થાય. તો સૌપ્રથમ તો આપણને પાઠમાં એક ચલ સુરેખ સમીકરણ એટલે શું ખ્યાલ ના હોય તો આપણે કન્ફ્યુઝન ઘણી ઊભી થઈ જાય. તો એ પણ સમજી લઈએ. તો એક ચલ સુરેખ સમીકરણ, તો જેમાં એક જ ચલ હોય, એટલે એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને, એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાશે. તો અહીંયા સુરેખ પદાવલી એટલે જેમાં x y z એવો એક જ ચલ હોય, એના ઉપર કોઈ ઘાત ના હોય, 2 ઘાત 3 ઘાત એવી કોઈ ઘાત ના હોય, એટલે આપણે સુરેખ પદાવલી કહીએ છીએ, જે આગળ 9મા ધોરણમાં તમારે આવશે. અહીંયા આપણે ચલ શબ્દ એક નવો આવ્યો છે, એ પણ સમજી લઈએ. ચલો, ચલ એટલે શું? તો ચલ તો અંગ્રેજી મૂળાક્ષરમાંના કોઈ પણ મૂળાક્ષરને આપણે ચલ તરીકે લઈશું સાદુરૂપ આપવા માટે. એ અહીંયા ઉદાહરણ મેં લીધું છે કે ABC XYZ, એમાં કોઈ પણ તમે લઈ શકો, અંગ્રેજી મૂળાક્ષરમાંનો કોઈ પણ એક મૂળાક્ષર. ત્યાર પછી સમીકરણનું આપણે સાદુરૂપ કઈ રીતે આપીશું? સમીકરણનું સાદુરૂપ, તો સાદુરૂપ આપવા માટેની ખૂબ જ સરળ રીત છે. એ આપણે જો મગજમાં બેસી જાય તો બહુ જ ઇઝીલી અને વધુ સારી રીતે વિદ્યાર્થીઓને સમજણ પડી જશે. એમાં કોઈ પણ પદને ડાબી બાજુથી આપણે જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ ત્યારે સરવાળામાં હોય તો બાદબાકીમાં જશે, અને જો બાદબાકીમાં હોય તો સરવાળામાં જશે. એટલે કે કોઈ સંખ્યા હોય એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ કે જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું, ત્યારે એની આગળ જે નિશાની હોય પ્લસની હોય, એટલે કે સરવાળાની હોય તો બાદબાકીની આવી જશે, અને બાદબાકીની હોય તો સરવાળાની આવી જશે. ચલો, એવા 3 ઉદાહરણો લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉદાહરણમાં પહેલું છે x + 3 = 13. હવે
આ જે 3 છે એ સરવાળામાં છે. હવે પેલી બાજુ જશે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું. તો એ જો ડાબી બાજુથી હું આને જમણી બાજુ લઈ ગયો છું એટલે જો -3 થયા. તો આ -3 13 માંથી -3 જાય એટલે કેટલા થશે 10. તો x બરાબર 10 આનો જવાબ આવી ગયો. ત્યાર પછીનો દાખલો છે x - 5 બરાબર 15. x - 5 બરાબર 15. તો -5 એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું તો +5 થશે. તો હવે 15 માં 5 ઉમેરીશું તો 15 ને 5 કેટલા થશે 20. તો x બરાબર 20 આનો જવાબ આવી ગયો. બરાબર. એ જ રીતે એક ત્રીજું ઉદાહરણ લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. x + 7 બરાબર 17. તો અહીંયા +7 છે પેલી બાજુ જશે ડાબી બાજુથી જમણી બાજુ -7 થઈ જશે. તો 17 - 7 તો x બરાબર 10 આનો જવાબ આવે. ત્યાર પછી બીજું એક અગત્યનું છે મુદ્દામાં. તો આ ક્રિયા દરમિયાન એટલે કે ડાબી બાજુથી જમણી બાજુની લઈ જવાની જે ક્રિયા દરમિયાન જો કોઈ પદ એટલે કે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય તો ડાબી બાજુ કે જમણી બાજુ જાય ત્યારે ભાગાકારમાં જશે. અને જો ભાગાકારમાં હોય તો શું થશે ગુણાકારમાં જશે. એટલે ટૂંકમાં ગુણાકારમાંથી ભાગાકારમાં જશે અને ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. બરાબર. ચલો અહીંયા જોઈએ ઉદાહરણ લઈને મેં 3 ઉદાહરણ લઈને સમજાયા છે. તો પહેલું ઉદાહરણ છે 4x બરાબર 16. હવે 4 છે ગુણાકારમાં છે એટલે આપણે નિયમ પ્રમાણે જો ગુણાકારમાં હોય તો ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે. તો 16/4 બરાબર. 16/4 એટલે અહીંયા જો 4 ચોક 16 4 ગુણ્યા 4 કરીશું એટલે 16 થશે. તો અહીંયા 1 4 ઉડી જશે અને 1 4 વધશે. તો એ x બરાબર 4 આનો જવાબ આવી જશે. ત્યાર પછીનો દાખલો છે x/3 બરાબર 7. તો આ 3 છે એ ભાગાકારમાં છે. હવે આને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું તો શું થશે ગુણાકારમાં આવી જશે. એટલે કે 3 છે એ 7 જોડે ગુણાશે એટલે 7 ગુણ્યા 3 થશે. 7 ગુણ્યા 3 એટલે 7 તરી 21. તો x બરાબર 21 આનો જવાબ આવી ગયો. એવો દાખલા નંબર 3 છે. આની અંદર મેં બંને ક્રિયાઓ સાથે લીધેલી છે જેથી વધારે સારી રીતે ખ્યાલ આવે. અહીંયા વર્તાકારમાં છે. પહેલા સરવાળા બાદબાકીમાં હોય એનું સાદુરૂપ આપવાનું અને ત્યાર પછી ગુણાકાર અને ભાગાકારનું સાદુરૂપ આપવાનું. તો અહીંયા +5 છે તો એ ડાબી બાજુથી જમણી બાજુ જશે તો 25 ની પેલી બાજુ જશે એટલે કે 25 - 5. બરાબર. રકમ શું છે 4x + 5 બરાબર 25. તો 5 પેલી બાજુ ગયા તો 4x બરાબર 25 - 5. તો 25 માંથી 5 જશે તો કેટલા આવશે 20. એટલે 4x બરાબર 20. હવે આ 4 છે એ x જોડે ગુણાકારમાં છે તો એ હવે ભાગાકારમાં જશે. તો x બરાબર 20/4 એટલે 20/4 એટલે 4 × 5 કેટલા થશે 4 × 20 એટલે અહીંયા આપણે 4 4 ઉડી જશે અને વધ્યા કેટલા 5. તો x બરાબર 5 આનો જવાબ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો એના પછી આ જો તમે સારી રીતે સમજી લીધું હોય તો હવે સ્વાધ્યાય 2.1 ની આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર. તો હવે પછીનો આપણે સ્વાધ્યાય 2.1 સમજીશું. મિત્રો અગાઉ આપણે બીજા પાઠનું એકચલ સૂત્રિક સમીકરણની અંદર જે મુખ્ય મુદ્દાઓ સમજ્યા એની મેથડ સમજી કે કઈ રીતે આપણે એનું સાદુરૂપ આપીશું સમીકરણની અંદર. ડાબી બાજુ હોય તો જમણી બાજુ લઈ જઈએ તો સરવાળામાં તો બાદબાકીમાં જાય, બાદબાકીમાં હોય તો સરવાળામાં જાય. તો એવા જે મુખ્ય નિયમો છે એનો ઉપયોગ કરી અને હવે આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા સમજીશું. તો ચલો આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.1 ના દાખલા સમજીએ. તેમાં પહેલો દાખલો છે
નીચેના સમીકરણ ઉકેલો. આમાં કુલ 12 દાખલાઓ છે, તો 12 દાખલાઓ આપણે વારા પરથી ક્રમબદ્ધ સમજીએ. પહેલો છે x - 2 = 7. x - 2 = 7. તો યો -2 છે એ ડાબી બાજુથી આપણે જમણી બાજુ લઈ જઈશું તો પ્લસ થઈ જશે. તો x = 7 + 2. તો 7 અને 2 નો સરવાળો કરીશું તો 7 + 2 કેટલા થશે? 9 થશે. તો આનો જવાબ આવશે 9. એ જ રીતે ચલો દાખલા નંબર 2 છે y + 3 = 10. તો એ +3 છે, ડાબી બાજુથી જમણી બાજુ જશે તો પ્લસ નું શું થઈ જશે? માઈનસ થઈ જશે. એટલે કે 10 - 3 થશે, 10 ની જોડે આવશે. 10 માંથી 3 જશે તો કેટલા રહેશે? 7. તો યો y બરાબર આનો જવાબ કેટલો આવ્યો? 7. y બરાબર 7 આનો જવાબ આવ્યો. ત્યાર પછીનો દાખલો છે ત્રીજો 6 = z + 4. અહીંયા ચલ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો જમણી બાજુ આપેલો છે. હવે જમણી બાજુથી ચલ વાળું પદ હોય એને હંમેશા પહેલા ડાબી બાજુ લાવી દેવાનું. ડાબી બાજુ લાવ્યા પછી એના સાદુરૂપ આપીશું તો ઉપર પ્રમાણેનો દાખલો થઈ જશે. તો એ ચલો z + 4 ખરા ને એને હું ડાબી બાજુ લખું છું. તો ચલો હવે 4 વધ્યા તો 4 સરવાળામાં છે તો ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું તો બાદબાકીમાં થશે. તો z = 6 - 4. z = 6 - 4. તો z બરાબર કેટલા વધ્યા? 2. તો આનો જવાબ આવી ગયો. ચોથો દાખલો 3/7 + x = 17/7. હવે એ 3/7 સંખ્યા એને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું નિયમ પ્રમાણે. તો 17/7 - 3/7. અહીંયા આપણે એટલા માટે લીધું કે બંને સમછેદી છે, એટલે કે નીચેના જે સંખ્યાઓ છે બંનેમાં 7 સરખા આપેલા છે. તો અંશનો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. આપણે છઠ્ઠા ધોરણમાં જે ચેપ્ટર હતું અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો બાદબાકી એમાં આ બધી રીતો આવી ગયેલી છે. તો હવે 17 અને 3 ની બાદબાકી થશે માઈનસ નિશાની હોવાથી. તો 17 માંથી 3 જશે તો કેટલા રહેશે? 14. બરાબર 14/7. તો અહીંયા આપણે 7 × 2 = 14. 14 ને આપણે છેદ ઉડાય 7 × 2 = 14. તો 7 ઉડી ગયા છે તમે જુઓ તો. અને વધ્યા કેટલા? 2. તો એ x = 2 આનો જવાબ આવી ગયો. બરાબર. પાંચમો દાખલો 6x = 12. તો x = 12/6. કારણ કે 6 શું છે? ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે એટલે 12/6 થશે. હવે અહીંયા 12 ના છેદ ઉડાડીશું તો 6 × 2 = 12 થાય. 6 × 2 = 12 તો 6 ઉપર નીચે ઉડી જશે. વધશે કેટલા? 2. તો x = 2 આનો જવાબ આવી ગયો. ત્યાર પછીનો દાખલો છે છઠ્ઠો t/5 = 10. t/5 = 10. તો t = 10/10 × 5. એ 5 છે ભાગાકારમાં હતા તો ડાબી બાજુથી જમણી બાજુ ગુણાકારમાં જશે. તો અહીંયા t = 10 જોડે ગુણાકારમાં આવ્યા એટલે 10 × 5 10 × 5 50. તો અહીંયા t = 50 આપણો જવાબ આવી ગયો. સાતમો દાખલો 2x/3 = 18. અહીંયા ગુણાકારમાં પણ સંખ્યા છે અને ભાગાકારમાં બંને જગ્યાએ સંખ્યા આપેલી છે. તો અહીંયા શું કરીશું? તો આ સૌપ્રથમ ભાગાકારવાળી સંખ્યાને આપણે ગુણાકારમાં જમણી બાજુ લઈ જઈશું. તો 3 છે એ જમણી બાજુ ગુણાકારમાં આવશે એટલે 18 × 3. ત્યાર પછી 2 આપણે હાલ આને ગુણાકાર કરવાનો નથી કારણ કે છેદ પણ ઉડાડવાના છે એ ખાસ જોવાનું છે. 2 ગુણાકારમાં છે તો એ 2 શું થઈ ગયું? ભાગાકારમાં આવી ગયા. ત્યાર પછી અહીંયા 9 × 2 એટલે 9 × 2 = 18 થાય. આ 2 અને આ 2 ઉડી ગયા ઉપર નીચે. વધ્યા કેટલા? 9 × 3 9 × 3 = 27. તો x = 27 આનો જવાબ આવી ગયો. ત્યાર પછી દાખલા નંબર 8 1.6 = y/1.5. 1.6 = y/1.5. હવે આ y જે ચલવાળો પદ ખરા એ આપણે ડાબી બાજુ લઈ ગયા આગળ કીધું તે પ્રમાણે. તો y/1.5 = 1.6. હવે 1.5 ભાગાકારમાં છે એટલે આપણે શું કરીશું? એના ગુણાકારમાં લઈ જઈશું. તો 1.6 જોડે 1.5 ગુણાકારમાં આવી ગયા.
હવે બંનેમાંથી પોઈન્ટ દૂર કરીશું, દશાંશ ચિહ્ન દૂર કરીશું. આ પણ છઠ્ઠા ધોરણની રીત. તો અહીંયા 16 અને 15, તો આના નીચે 10 આવશે અને આના નીચે 10, એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 100 થઈ જશે. બરાબર. તો અહીંયા 16 અને 15 નો ગુણાકાર કરીશું, તો 16 ગુણ્યા 15 કરીશું, તો વિદ્યાર્થી મિત્રો 240 એનો જવાબ આવશે. અને નીચે 100 આપેલા છે. તો બે સંખ્યા તેના દશાંશ ચિહ્ન કપાશે, પાછળથી ગણવાનું 0 અને 4, બે સંખ્યા થઈ ગઈ અને એના પેલા દશાંશ ચિહ્ન એટલે 2.40. તો y બરાબર 2.40 આનો જવાબ આવશે. 2.40 લખો અથવા 2.4, બંને જવાબ સેમ હોય છે. પોઈન્ટ પછી જે 0 હોય છે આપણે ગણતરીમાં લેતા નથી. નવમો દાખલો, x 7x 9 બરાબર 16. 7x 9 બરાબર 16. તો અહીંયા -9 છે એ ગુણાકાર બાદબાકીમાં છે, તો જમણી બાજુ જશે એટલે સરવાળામાં જશે. તો 16 + 9 કેટલા થયા? 16 + 9. તો 7x બરાબર 16 + 9, તો 16 નો 9 કેટલા થશે? 25. હવે આ જે 7 છે એ ગુણાકારમાં છે, તો ડાબી બાજુથી જમણી બાજુ ભાગાકારમાં જશે, તો 25/7 આનો જવાબ આવશે. બરાબર. x બરાબર. ત્યાર પછીનો દાખલો છે 14y - 8 બરાબર 13. 14y - 8 બરાબર 13. તો યો -8 ખરા એ ડાબી બાજુથી જમણી બાજુ જશે, પ્લસ થઈ જશે એટલે 13 + 8. 13 + 8, તો 13 + 8 એટલે 21 થશે. 13 માં 8 ઉમેરીશું તો 21, તો 14y બરાબર 21. y બરાબર 21/14. અને 14 છે ગુણાકાર એટલે ભાગાકારમાં જતા રહેશે. તો યો 7 તરી 21 અને 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14. તો એ જો 7 ઉડી જશે, તો એ જવાબ શું આવશે? 3/2. કેટલો જવાબ આવશે? 3/2 આનો જવાબ આવશે. y બરાબર. ત્યાર પછીનો દાખલો છે 11મો, 17 + 6p બરાબર 9. 17 + 6p બરાબર 9. તો 6p આ 17 છે એ સરવાળામાં જમણી બાજુ જશે એટલે ઓછાકારમાં થશે, પ્લસનું માઈનસ એટલે -17 થઈ ગયા. 9 - 17. તો ચલો 9 માંથી 17 જાય એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે, તો નિશાની માઈનસની આવશે, થશે બાદબાકી. તો યો 9 માંથી 17 જાય એટલે -8. और 6p છે એ ગુણાકારમાં છે, ભાગાકારમાં -8 ની નીચે જશે, તો -8/6. બરાબર. અહીં પણ છેદ ઉડે છે વિદ્યાર્થી મિત્રો. તો 4 × 2 એટલે 8 અને 3 × 2 એટલે 6. 3 દુ 6 અને 4 દુ 8. 2 ઉડી ગયા ઉપર નીચે છેદ, તો વધે કેટલા? 4 અને 3, માઈનસની નિશાની ખરી, તો p બરાબર -4/3 આનો જવાબ આવી ગયો. ત્યાર પછીનો દાખલો નંબર 12 છે x/3 + 1 બરાબર 7/15. સૌપ્રથમ સંખ્યા દૂર કરવાની ચલની આજુબાજુની, ત્યાર પછી ગુણાકાર ભાગાકારની સંખ્યાઓ દૂર કરવાની છે. બરાબર. આ ક્રમ યાદ રાખવાનો. તો સૌપ્રથમ +1 છે એ જમણી બાજુ જશે એટલે -1 થશે. તો અહીંયા x/3 બરાબર 7/15 - 1. હવે અહીંયા જે જમણી બાજુનું પદ ખરા ને એના નીચેનો જ આપણે લસા લેવાનો છે, ડાબી બાજુનો હાલ જે 3 છે એનો લેવાનો નથી. બરાબર. તો અહીંયા જો 15 લસા આવશે તો આના અહીંયા 1 છે એટલે ઉપર નીચે 1 1 કહેવાશે, તો ઉપર નીચે આપણે 15 લસા ગુણી કાઢે એટલે બંને સમછેદી થઈ ગયા. અહીંયા 15 અને 15 × 15 ને 15 × 15 એટલે 15/15 આવી ગયા. હવે અહીંયા માઈનસ નિશાની છે એટલે 7 માંથી 15 જશે, મોટી નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે, તો 7 માંથી 15 જશે એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? -8. બરાબર. અને અહીંયા જે 3 છે અહીંયા 3 આપણે લખવાના રહી ગયા, તો 3, તો આજે x/3. બરાબર. અને ત્યાર પછી અહીંયા નીચે
ના પદનો -8/15 ના હજી જો 3 છે તો એના પછીનું જે પદ આવશે તો x બરાબર -8/15 અને પેલું 3 છે એ ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં જશે 3 છે તો હવે અહીંયા 15 ના છેદ ઉડશે 5 ગુણ્યા 3 તો 5 તરી કેટલા થશે 15 થાય તો 5 તરી 15 તો એમાં આ જે 3 ઉડી જશે તો જવાબ શું આવશે x બરાબર -8 છેદમાં કેટલા વધ્યા 5 તો આનો 5 તો આનો જવાબ આવી ગયો દાખલા નંબર 12 નો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 2.1 ના જે 12 દાખલા હતા તે પૂરા થઈ ગયા છે ત્યાર પછી આપણે જે કુટ પ્રશ્નો આધારિત દાખલા છે એ નહીં સમજીએ પરંતુ આ રીતે સીધા સાદુરૂપ આપવાના દાખલાનો આખો જે વિભાગ છે દ્વિચલ એકચલ સુરેખ સમીકરણનો એ પૂરું કરીશું અને પછી આપણે કુટ પ્રશ્નો આધારિત તમામ દાખલાઓ છે એ આ ચેપ્ટર્સની અંદર સમજીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમજ્યા એ પ્રમાણે સ્વાધ્યાય 2.1 ની અંદર સીધા આપણે સાદુરૂપવાળા દાખલા સમજ્યા હતા અને આપણે સ્વાધ્યાય 2.2 જે કુટ પ્રશ્નો આધારિત દાખલા છે એ નથી સમજતા એ આપણે સળંગ કુટ પ્રશ્નો જ્યારે સમજાઈશું ત્યારે તમામ દાખલા સમજી લઈશું. આપણે સીધા સાદુરૂપવાળા દાખલા છે એમાં સ્વાધ્યાય 2.3 સમજીશું ત્યાર પછી 2.2 અને બધા સળંગ દાખલા સમજી લઈશું. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.3 એમાં નીચેના સમીકરણો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. એટલે જવાબ છે ને આનો ચકાસવાનો છે, ઉકેલ પણ મેળવવાનો છે અને જવાબ પણ ચકાસવાનો છે. તો ચલો પહેલો દાખલો છે 3x બરાબર 2x વત્તા 18. 3x બરાબર 2x વત્તા 18. હવે રીત પ્રમાણે આપણે સમજ્યા હતા કે જે ચલ હોય ડાબી બાજુ લઈ જવાના છે અને સંખ્યા આપણે જમણી બાજુ રાખવાની છે. તો અહીંયા 2x એ જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે અહીંયા તમે જુઓ તો શું થયું પ્લસ નું માઈનસ થઈ ગયું તો 3x માંથી 2x જશે તો કેટલા રહેશે 1x રહેશે એટલે કે 3 માંથી 2 જાય તો 1 રહે તો આમ x અને x બરાબર આપણને 18 જવાબ મળી ગયો. હવે આ ઉકેલ આપણને મળી ગયો છે. હવે આ ઉકેલમાં આપણે ચકાસવાનો છે ઉકેલનો એટલે x ની કિંમતો ડાબી બાજુ અને જમણી બાજુ એટલે ડાબી બાજુનો આ પદ છે એમાં x ની કિંમત મૂકવાની અને એનો જવાબ લાવવાનો. ત્યારબાદ 2x 18 ની અંદર એટલે કે જમણી બાજુની અંદર x ની કિંમત મૂકી અને એનો જવાબ લાવવાનો. જો બંને જવાબ સરખા આવે તો આપણો જવાબ સાચો કહેવાશે. બરાબર. તો ચલો શરૂઆત કરીએ ચકાસણી. તો ડાબી બાજુ બરાબર 3x તો આપણને 3x આપેલા છે તો 3x માં x ની જે કિંમત આપણે શોધી એ ત્યાં મૂકવાની છે. તો x બરાબર કેટલા છે 18 તો 3x ગુણ્યા 18 કારણ કે ગુણાકારમાં પદ છે એટલે 3 ગુણ્યા 18 તો 18 તારી 54. તો એ જવાબ શું આવી ગયો 54. આ ડાબી બાજુનો જવાબ આવ્યો. હવે આપણે જમણી બાજુનો જવાબ લઈશું. જમણી બાજુમાં 2x 18 આપેલા છે તો x ની જગ્યાએ આપણે જે કિંમત એની શોધી છે મૂકી દઈએ. 2 ગુણ્યા 18 તો 18 દુ 36. તો 36 ની અંદર બીજા 18 ઉમેરવાના થશે વર્તાકારની નિશાની છે એટલે તો 18 ને 36 નો સરવાળો કરીશ એટલે 8 ને 6 14 નો ચોગડો વધી પડી 3 ને 4 ને 5 એટલે 54 એનો જવાબ આવશે. હવે અહીં જો આપણે અહીં પણ 54 આવ્યો અને અહીં પણ 54 આવ્યો એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની સંખ્યા બંનેનો જવાબ સમાન મળે છે એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કહેવાશે માટે આપણો જવાબ સાચો છે. આ રીતે તમામ દાખલામાં સેમ આ રીત કરવાની છે અને ડાબી બાજુ અને જમણી બાજુ સરખાઈ અને જવાબ લાવવાનો છે. ચલો દાખલા નંબર 2 સમજીએ. બીજો દાખલો 5x 3 બરાબર 5t 3 બરાબર 3t 5.
ટી વાળા પદો ડાબી બાજુ લઈ જઈશું અને સંખ્યા આપણે જમણી બાજુ લઈ જઈશું. તો એ જો આ 3t છે એ ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ લઈશું તો -3t થઈ જશે. ચલો એ પૂરું થઈ ગયું. ટી વાળું પદ એક 5t હતો એને એની જગ્યાએ જ રાખ્યું, એને આપણે હલાવ્યું નથી. પછી આ -3 છે એ ડાબી બાજુ છે તો એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો +3 થઈ જાય. એટલે આ જે -3 છે ને આ બાજુ મૂક્યા અને આ 3t પ્લસ છે એને આ બાજુ લઈને માઈનસ મૂકી દીધા. બાકીના બીજા પદો આપણે એમને એમ રાખેલા છે. તો અહીં જો 5t - 3t, તો 5t માંથી 3t જાય તો કેટલા રહેશે? 2t. અને -5 + 3 મોટી સંખ્યાની આગળ માઈનસ નિશાની છે, નાની સંખ્યાની આગળ પ્લસ. બંને જુદી જુદી નિશાની હોય તો આપણે બાદબાકી કરવાની છે, પણ નિશાની મોટી સંખ્યાની મૂકવાની. તો 5 માંથી 3 જશે તો 2 અને મોટી સંખ્યા આગળ માઈનસ નિશાની છે એટલે -2. તો એ આપણને 2t બરાબર -2 મળી ગયા. તો આ 2 છે એ ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં જશે તો -2 ભાગ્યા 2, તો 2 ઉડી જશે એટલે જવાબ 1 આવશે. પણ t બરાબર કેવો આવશે? -1 જવાબ આવશે આનો. કારણ કે કઈ ના હોય તો છેદમાં તો 1 સમજી લેવાનું, બરાબર. તો એ માઈનસ નિશાની એટલે -1 જવાબ આવ્યો. હવે આપણે આને ચકાસવાનું છે. તો ડાબી બાજુ શું હતું? 5t - 3. 5t - 3. તો ચલો t ની જગ્યાએ -1 મૂકવાનો. તો 5 ગુણ્યા -1, તો 5 × 5 તો -5 થઈ ગયા અને -3 પાછળ હતા. તો હવે આ બંનેનો તમે જો તો સરખી નિશાની એટલે સરવાળો થશે. તો સરખી નિશાની એટલે સરવાળો કરીશું તો 5 નો 3 8 અને નિશાની માઈનસની તો -8 આવી ગયા. તો હવે એના પછી જે જમણી બાજુ લઈએ એમાં પણ -8 આવવા જોઈએ. ચલો 3t - 5 જમણી બાજુ 3t - 5. તો ચલો t ની જગ્યાએ -1 મૂકી દઈએ. 3 ગુણ્યા -1 અને -5 તો હતા જ. 3 એકા 3 પરંતુ માઈનસ નિશાની છે એટલે -3 થાય. તો -3 અને -5 -8 થઈ ગયા. જો એ -8 આ પણ -8 અને આ પણ -8 છે. એટલે બંનેનો જવાબ સરખો આવ્યો એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, માટે આપણો જવાબ કેવો થયો? સાચો થઈ ગયો, બરાબર છે. ત્રીજો દાખલો 5x + 9 બરાબર 5x + 3x. બરાબર. તો ચલ વાળા પદો ડાબી બાજુ, સંખ્યા જમણી બાજુ. રીત એ જ. જો ચલો 3x છે તો એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈએ તો પ્લસનું -3x થઈ ગયું. એ જ રીતે +9 ડાબી બાજુ છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો -9 થઈ જશે. +9 તો -9 + 3x તો -3x. બરાબર. ચલો આ 5x - 3x, તો 5 માંથી 3 જશે તો 2, 2x આવી ગયા. અને 5 માંથી 9 જાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી તો શું થયું? -4. કેટલા થયા? -4. 2x બરાબર -4. તો 2 છે x જોડે ગુણાકારમાં છે. હવે આપણે એને ભાગાકારમાં લઈ જઈએ તો -4 ભાગ્યા 2. અહીં આપણે એનો છેદ ઉડશે. 2 દુ 4. તો 1 2 ઉડી જશે અને બીજા બે વધશે એટલે x બરાબર -2. માઈનસ નિશાની છે એટલે જવાબ શું આવશે? આનો માઈનસ આવશે. હવે આપણે એને ચકાસીશું રીત પ્રમાણે. તો ચકાસણી કરીએ તો ડાબી બાજુ 5x + 9, તો 5x + 9 મૂકી દીધા. હવે એમાં x ની જગ્યાએ આપણે જવાબ શું આવ્યો છે? -2. તો x ની જગ્યાએ -2 મૂકીશું. તો -2 ગુણ્યા 5 + 9, તો 5 દુ 10. તો એ શું થશે? -10 થઈ ગયા. તો -10 અને પાછળ +9 છે. -10 અને +9 એટલે કેટલા થશે? 10 માંથી 9 જશે તો 1. જુદી જુદી નિશાની છે એટલે બાદબાકી. નિશાની મોટી સંખ્યાની તો -1. ઓકે. તો -1 જવાબ આવી ગયો. જમણી બાજુ લઈએ એમાં પણ આપણે -1 આવશે. તો એ આપણે ડાબી બાજુ જમણી બાજુ સરખા થશે. તો જમણી બાજુનું પદ લઈએ 5x + 5 + 3x. 5 + 3x લીધા. હવે 3 અને x ની જગ્યાએ -2 મૂકી દઈશું.
તો 3 દુ 6 બે મૂક્યા પછી અને માઈનસની નિશાની છે એટલે પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ થાય એટલે 5 માઈનસ 6 5 માઈનસ 6 થયા હવે 5 માંથી 6 જાય નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય છે એટલે 5 માંથી 6 જશે એટલે 1 રહેશે અને મોટી સંખ્યાની નિશાની એટલે -1 તો એ જુઓ આ પણ -1 અને આ પણ -1 એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી સંખ્યા વાળી ગઈ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે આ પણ જવાબ સાચો છે એના પછી દાખલા નંબર 4 4z 3 બરાબર 6 વત્તા 2z 4z 3 બરાબર 6 વત્તા 2z ચલો રીત એના જ આ જે 2z વાળું પદ છે પ્લસ નું માઈનસ થઈ જાય બીજા પદમાં -2z ડાબી બાજુ લઈ ગયા સંખ્યા 3 છે પ્લસ પેલી બાજુ જશે એટલે -3 થઈ જશે બરાબર એટલે અહીંથી અહીં લઈ લીધું ને અહીંથી અહીં એટલે 4z 2z આયા અને 6 3 આયા હવે આનો આપણે સરવાળો બાદબાકી કરીશું તો 4z માંથી 2z જશે તો કેટલા રહેશે 2z રહેશે અને 6 માંથી 3 જાય તો 3 રહેશે 6 માંથી 3 જાય તો કેટલા રહેશે 3 હવે આ 2 છે એ ગુણાકારમાં છે z જોડે તો એને આપણે જમણી બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જશે તો એ 3/2 એટલે z બરાબર 3/2 થઈ ગયા ત્યારબાદ હવે આનો જે z નો જવાબ આવી ગયો ઉકેલ એને આપણે ચકાસણી કરીશું તો સૌપ્રથમ ડાબી બાજુનું પદ લઈએ 4z 3 તો 4z 3 માં z ની જગ્યાએ 3/2 મૂકી દઈશું તો અહીંયો 4 ગુણ્યા z ની જગ્યાએ 3/2 વત્તા 3 હવે એ છેદ ઉડશે વિદ્યાર્થી મિત્રો એટલે જો અહીં 2 ગુણ્યા 2 તો 2 દુ 4 તો આ એક 2 છે અને આ એક 2 છે ઉડી ગયા ઉપર એ 2 વધશે તો આ 3 જોડે ગુણાકાર કરીશું 2 તરી 6 અને 6 વત્તા 3 તો એ જો 2 તરી 6 અને વત્તા 3 એટલે 6 વત્તા 3 થઈ ગયા તો એ જવાબ શું આવી ગયો 9 આવી ગયો ત્યાર પછી જમણી બાજુનું પદ તો 6 વત્તા 2z z ની જગ્યાએ 3/2 મૂકી દીધા તો અહીંયો 2 ઉડી ગયા વધ્યા કેટલા 3 અને આગળ 6 છે એટલે 6 + 3 બરાબર 9 થશે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આમ આપણો જવાબ સાચો થયો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભાગ 1 સુધી મેં તમને આ સમજાવ્યો છે હવે એના પછીનું જે બાકીના પાંચમા દાખલાથી જે બાકી છે એ ભાગ 2 ની અંદર હું તમને એના પછી સમજાવીશ 30 મિનિટના એટલે કે અડધો કલાકના મેં ભાગ બનાવેલા છે જેથી પીરિયડ સિસ્ટમની અંદર પણ શિક્ષક મિત્રોને મદદરૂપ થાય અને સારી રીતે અમને સમજાવી શકે એ રીતે બનાવેલો છે તમામ વિડીયો આ પાઠના તો એના પછી બીજા ભાગમાં આ પાંચમા દાખલાથી આપણે આગળ સમજીશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો